કોટડીપરા ગામને આંગણે પ્રાથમિક શાળા પરિવાર આયોજિત ગામ આયોજિત વ્યસન મુક્તિનો જે મહાસંકલ્પ કરી રહ્યા છીએ, ખરેખર સંકલ્પ કરીને પાછો એનો વિકલ્પ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખીને સંકલ્પ કરવો. જોકે આ ગામ તો ઘણું ખરું મનસુખભાઈ સંકલ્પ કરેલો જ છે, વ્યસન કોઈને લગભગ નથી. પણ આજે આ પ્રસંગમાં ઉપસ્થિત છે અમારે મીનાબેન કોઠીવાળા. મીનાબેનનું નામ સાંભળ્યું હતું પ્રભાતભાઈ તો ખૂબ કોન્ટેક્ટમાં, પણ મીનાબેન જેટલા શિક્ષણ જગતમાં આગળ છે, જેટલા રાજકીય ક્ષેત્રે આગળ છે, એટલા જ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ છે. મને હમણાં વાત કરી કે હું રોજ રુદ્રાભિષેક કરું છું, પણ ખરેખર આપણે અભિષેક કોનો કરીએ છીએ કાયમ માટે? આપણે એમ કે ભગવાન પરમાત્મા આપણા મન મંદિરમાં છે, આપણા હૃદયમાં છે. તો આપણે કોઈ શિવ મંદિર હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, માતાજીનું મંદિર હોય તો એને આપણે ફૂલ ચડાવવા જઈએ, એની પૂજા કરીએ. ભગવાન શિવનું મંદિર હોય તો દૂધ ચડાવવા જઈએ, જળનો લોટો ચડાવીએ. પણ આપણા મન મંદિરમાં જે ભગવાન બેઠા છે એના ઉપર આપણે કેવો અભિષેક કરીએ છીએ કે આપણે કેફી દ્રવ્ય પધરાવીએ છીએ. આપણે ચા, દારૂ, તમાકુ, વ્યસ આ બધા આવા બધા કેફી દ્રવ્યથી આપણે પરમાત્માનો આપણે અભિષેક કરી રહ્યા છીએ. આપણે કેટલા દોષમાં છીએ. તો આજે મનસુખભાઈ એવો સંકલ્પ આપણને કરાવવાના છે, તો આપણે બધાએ વ્યસન મુક્ત બનવાનું છે. બીજું કે આપણને એમ થાય કે ભાઈ ચા, બીડી, તમાકુ આ બધું વ્યસન છે, કે બહેનોને જે કાંઈ ચીકણી લેતા હોય, બજાર લેતા હોય, તો આજે પણ આ બધું મૂકવાનું છે. પણ કહેવાનું હતું કે જીવનમાં એવા બધા અમુક વ્યસનો ઘર કરી ગયા છે કે જે આપણને નજર અંદાજ થતા નથી, દેખાતા નથી. ખાસ કરીને તો મોબાઈલનું વ્યસન, કે તમે મોબાઈલ વાપરો છો એ જીવનમાં જરૂરી છે, ચોક્કસ આપણને ઉપયોગી છે, પણ ખરેખર તમને એટલી ખબર હોવી જોઈએ કે તમને તમારો મોબાઈલ તમારા પરિવારથી, તમારા જાતથી તમને વંચિત કરી રહ્યો છે. તમારી શક્તિને તમે કેટલી વેડફી રહ્યા છો. કહેવાય છે કે આ દાંતની કિંમત છે ચોકઠું આવે ત્યારે, આંખની કિંમત છે ચશ્મા આવે ત્યારે, આ દેહની કિંમત છે વૃદ્ધ અવસ્થા આવે ત્યારે. તો આપણે આવા બધા વ્યસનોમાં આપણા શરીરને કેટલું ખોખલું કરી રહ્યા છીએ, તો એની ખરેખર આપણને ખબર નથી. અને આપણે એટલા બધા વ્યસનનો ભવડો લઈ ગયો છે, તો એ વ્યસનમાંથી મુક્ત થવાનું છે આજે. અને કહેવાય છે કે જીવનમાં આવા મોબાઈલના વ્યસન, ભલે મોબાઈલ તમે વાપરવાની કોઈ ના નથી, પણ તમે એટલા બધા અંદર ઘૂસી ન જાઓ કે તેથી કરીને તમે તમારી જાતને ભૂલી જાઓ. તમે શેનું શાક ખાધું તમને ખબર ન હોય, જમવા બેઠા હોય તમે મોબાઈલ જોતા હોય, તમારી રસોઈ કઈ પીરસાયેલી છે તમને ખબર ન હોય, તમારા પરિવારમાંથી કોણ તમારી નજીકથી ગયું પસાર થયું પણ ખબર ના હોય. એટલા બધા આપણે મોબાઈલમાં ખૂટી ગયા છે. આ પણ એક આપણું વ્યસન છે. તો જરૂર પૂરતું તમે ઉપયોગ કરો, ખોટો ઉપયોગ તમારા મગજની શક્તિને વેડફોમાં. એટલે વ્યસન મુક્ત બનો અને બેનું ફેશન મુક્ત બનો અને જીવનમાં કરવા જેવું લેશન કરો. ઓમ નમો નારાયણ.